પારડી ખડકી હાઈવે પર દોરા ભરેલ મસમોટું કન્ટેનર પલટી મારી જતા અકસ્માત સર્જાયો। પારડી ખડકી હાઈવે પર કન્ટેનર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। પારડી ખડકી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર કન્ટેનર નંબર DD01U9849 સેલવાસથી લુધિયાણા દોરા ભરીને જઈ રહ્યું હતું। તે દરમિયાન કન્ટેનર ચાલક એકતા હોટલ પાસે જમવા માટે જતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા મસમોટું કન્ટેનર હાઈવેના સાઈડે પલટી મારી ગયું હતું, જેને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી ક્રેનની મદદથી કન્ટેનરને સાઈડે કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો। સદનસીબે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। ખડકી હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટના બનતા હાઈવે તંત્ર ધ્યાન દોરી સૂચન કરતા બોર્ડ મૂકે તે જરૂરી બન્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।